રાધનપુરની કૈલાશ પ્લાઝા શોપિંગમાં મધ્યરાત્રિએ ભીષણ આગ લાગતા લાખોની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ હતી તો શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને કાબૂમાં લેવા પાટણથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી। પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચોકડી પર આવેલા નવનિર્મિત કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે વિકરાળ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં અનેક દુકાનો આગની ઝપેટમાં આવી જતા અંદર રાખેલો લાખો રૂપિયાનો માલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। સ્થાનિક ફાયર ફાઇટર આગ બુઝાવવામાં નિષ્ફળ રહેતા છેક પાટણથી ફાયર ફાઇટરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી। રાધનપુર હાઈવે પર આવેલી કૈલાશ પ્લાઝા શોપિંગમાં ગત મોડી રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના બની હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા શોપિંગ સેન્ટરને બાનમાં લીધું હતું। આ શોપિંગ સેન્ટર હજુ નવીન જ શરૂ થયું હોવાથી તેમાં મોટો જથ્થો ઉપલબ્ધ હતો જે આગના કારણે નાશ પામ્યો છે। પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ રાધનપુરનું મિની ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યું હતું પરંતુ આગની તીવ્રતા સામે તે નાકામ સાબિત થયું હતું। આખરે 70 કિલોમીટર દૂર પાટણથી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। પાટણથી આવેલી ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ત્યાં સુધીમાં દુકાનોમાં રહેલી લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે હાઈવે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો રાધનપુરના સામાજિક કાર્યકર જ્યોતિબેન જોશીએ પાલિકા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાધનપુરની સુરભી ગૌશાળાના ગૌભક્તો જો ના હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુમાં ઘણું નુકસાન પહોંચાડવાની શક્યતાઓ જણાવી રાધનપુર પાલિકાનો ફાયર ફાઇટર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હોવાનું જણાવી રાધનપુરના પ્રમુખ અને ચીફ ઓફિસર પણ ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપો કરી રાધનપુરમાં અનેક કોમ્પ્લેક્સોમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી તેની તપાસ કરવા પણ તેઓએ માંગ કરી। કૈલાશ પ્લાઝામાં લાગેલી આગનું પાલિકા દ્વારા કોઈપણ ભોગે જવાબ માંગવાનું તેઓએ જણાવ્યું હતું। દેવેન્દ્રભાઈ પાટણ નગરપાલિકા તરફથી આપણું ફાયરનું માવજર આવ્યું છે। અહીંયા રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી હતી એમાં નાની રાધનપુરની નાની મિની ફાયર હતી અને બીજી એક આપણી પાટણની નગરપાલિકાની વોટર બાઉઝર ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે આગને કંટ્રોલ કરવા માટે। લગભગ 45 આજુબાજુ 40-45 આજુબાજુ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો। હા, આગ ઉપર કાબુ મેળવાઈ ગયો। અત્યારે આગ 0-0 છે પણ બીજું ચકાસી અને બીજું કંઈ પણ કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો એ હાલ આપણે ચેક કરી અને કહેવાનો મતલબ કે રાત્રે સુરભી ગૌશાળાના લોકો ના હોત તો આગ ઘણી વિકરાળ બનોત। નગરપાલિકાએ જે ફાઇટર મોકલ્યું હતું એ શોભાના ગાંઠિયા સમાન હતું। ના પ્રમુખશ્રી ફોન ઉપાડે ના ચીફ ઓફિસર ફોન ઉપાડે અને રાધનપુરના લોકોને નગરપાલિકામાં રોષ ભભૂકી ઉઠેલો છે। આ તો ભગવાનને એટલો પાડ માનો કે રાત્રે આગ લાગી છે, દિવસે આગ લાગી હોત તો આ તો માલ મિલકતનું નુકસાન છે। દિવસે આગ લાગી હોત તો માણસોનું પણ નુકસાન થોત। તો નગરપાલિકા શું કરી રહી છે? જો નગરપાલિકાથી આવા વિષયોમાં કામ ન થતું હોય તો નગરપાલિકા રાજીનામું ધરી દે અને નહીતર આનો જવાબ નગરપાલિકાને આપવો પડશે। અને રાધનપુરમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે અને હું તંત્રને આ આગ ઉપરથી એટલું કહેવા માંગુ છું કે તમે રાધનપુરમાં તત્કાલ ધોરણે તપાસ કરાવો તો ઘણી એવી જગ્યાઓ નીકળશે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે। અને એક જાગૃત નાગરિકે ફાયર સેફટી વિશે ઘણી વખત લખેલું છે પણ અહીંના ચીફ ઓફિસર એટલી તાનાશાહીમાં ચાલી રહ્યા છે, જવાબ પણ આપતા નથી। અને નગરપાલિકામાં એવા અધિકારીઓ ભરવામાં આવેલા છે કે જે આપણા ફોન પણ ઉપાડતા નથી અને અમને જવાબ પણ આપતા નથી, પણ આનો જવાબ અમે માગીને રહીશું।